કેશોદના ખીરસરા ધાર પાસે ફોર વ્હીલ કાર ચાલકે બાઇક ચાલકને ઠોકર મારતા નીપજ્યું હતું મોત। કેશોદના ખીરસરા ધાર પાસે રાત્રિના 9 વાગ્યાના આસપાસના સમયે ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર GJ36L 3065ના ચાલક બેફિકરાઈથી બેફામ રીતે હકારી બાલા ગામ તરફથી આવતો હોય ત્યારે કેશોદથી પોતાની દુકાનનો માલ લઈને આવી રહેલા પ્રવીણભાઈ લીલાભાઈ જેઠવા મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર JJ12CL 6891 ખીરસરા ધાર પાસે પોતા ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે ઘટના સ્થળે પ્રવીણભાઈ લીલાભાઈ જેઠવા ઉંમર વર્ષ 40નું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું। કેશોદના ખીરસરા ધાર પાસે ગમફાર અકસ્માતની ઘટના બનતા આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકો અને વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા। મૃતકના મૃતદેહને કેશોદની સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। કેશોદ પોલીસે મૃતકના ભાઈ ચીમનભાઈ લીલાભાઈ જેઠવાનું નિવેદન નોંધી ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર JJ36L 3065ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા ચલાવી રહ્યા છે। કેશોદની સરકારી દવાખાને કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા ભાજપના મહામંત્રી વિજયભાઈ મારુ, મહેન્દ્રભાઈ ધડુક, પ્રવીણભાઈ ભાલારા સહિત આગેવાનો દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી જરૂરી વ્યવસ્થા કરી આપી હતી। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।